17 જુલાઈ 2024 પણ 16 તારીખના થોડા ઘણા કરંટ અફેર બાકી છે તો એને પણ કવર કરીશું આજે. સો પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ઇન્ડિયા તો તાજેતરમાં નીતિ આયોગે ઈ ફાસ્ટ ઇન્ડિયાના પહેલના ભાગરૂપે જે નીતિ ગિયર શિફ્ટ ચેલેન્જ છે એ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇન્ડિયા શું છે? તો ઈ ફાસ્ટ ઇન્ડિયાનું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો ઇલેક્ટ્રિક ફ્રેટેડ એક્સેલરેટર ફોર ધ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા. ઓકે, આનું ફૂલ ફોર્મ થઈ ગયું. હવે આનું જે એક પ્લેટફોર્મ છે જે શું કરશે તો એ જે સરકારી અને જે ખાનગી ક્ષેત્રના જે લોકો છે તો એની વચ્ચે એક ભાગીદારી કરવા માટેનો એક સહયોગ આપશે. ઓકે, આ સહયોગને એક સુવિધા આપશે. ઓકે, હવે આમાં સરકારી જે આપણે ટ્રાન્સપોર્ટેશનના જે લોકો છે અને જે ખાનગી ક્ષેત્રમાં જે ટ્રાન્સપોર્ટેશનના લોકો છે જેમ કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ છે, પછી લોજિસ્ટિક સર્વિસ પ્રોવાઈડર છે, પછી જે ફાઇનાન્સના પ્રોડ્યુસર્સ છે, પછી જે ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર્સ છે, આ હવે ખાનગી પણ હોઈ શકે છે અને પ્રાઇવેટ પણ હોઈ શકે છે. ઓકે, સોરી, પ્રાઇવેટ પણ હોઈ શકે છે અને સરકારી પણ હોઈ શકે છે. ઓકે, જેવી રીતના આપણે ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર એટલે તમને ખબર પડી ગઈ હશે કે જે ટ્રાન્સપોર્ટેશનના જે ઇક્વિપમેન્ટ બનાવતું હોય, પછી લોજિસ્ટિક સર્વિસ પ્રોવાઈડર્સ એટલે તમને ખબર હશે કે જે લોજિસ્ટિક પ્રોવાઈડ કરે છે, જે ટ્રાન્સપોર્ટેશન માટેની જે સુવિધાઓ આપે છે, જે સરકારી પણ હોઈ શકે છે અથવા તો ખાનગી પણ હોઈ શકે છે. તો એવા લોકોને એક જગ્યાએ એક સાથે લાવવાનો છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખો, એક જગ્યાએ લાવવાનું છે. હવે જો આનો ધ્યેય જોઈએ તો આ જે છે એ વ્યૂહરચનાઓ અને જે ક્રિયાઓ છે એને આકાર આપવાનો છે. આની અંદર જે સ્કેલ પર મોટા સ્કેલ પર જે માલવાહક પરિવહન થાય છે તો એનું એક વિદ્યુતીકરણને સમર્થન આપવાનું છે. આમાં આપણે જો ટ્રક એના માટે દર્શાવવામાં આવે છે કે મોટા વાહનો જે છે મોટા સ્કેલ પર આપણે જે ટ્રાન્સપોર્ટેશન કરીએ છીએ તો એનું એક ઇલેક્ટ્રિફિકેશન કરવાનું છે, એનું વિદ્યુતીકરણ કરવાનું છે, એને સમર્થન આપવાનું છે. આનો મેઇન હેતુ એ છે ઈ ફાસ્ટ ઇન્ડિયાનો. ઓકે, કે વિદ્યુતીકરણ કરીને પછી આપણે જે આપણે ટ્રાન્સપોર્ટેશન જેટલું પણ થાય છે એને ફાસ્ટ રીતે પ્રોવાઈડ કરવાનું છે આપણે ઇલેક્ટ્રિફિકેશનથી. ઓકે, સપ્ટેમ્બર 2022માં લોન્ચ થયેલું. એનો હેતુ જે છે ભારતમાં જે રોડ આધારિત જે માલવાહન થાય છે તો એને પરિવહનને ડીકાર્બનાઇઝ કરવાનું છે. ડીકાર્બનાઇઝ એટલે તમને ખબર જ પડી ગઈ હશે કે આપણે જે પેટ્રોલનો યુઝ કરે છે, ડીઝલનો યુઝ કરે છે તો એને કારણે જે કાર્બન ડાયોક્સાઇડ અને જે ગ્રીન હાઉસ ગેસીસ છે વાતાવરણમાં ભળે છે તો એને ઘટાડવાનું છે, એને ડીકાર્બનાઇઝ કરવાનું છે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો કરવાનો છે. હવે આપણે એનું માટે ઇલેક્ટ્રિફિકેશન કરશું, જે મોટા જે માલવાહક છે એનું. ઓકે, પણ એની અંદર પણ જો આપણે ઇલેક્ટ્રિફિકેશન કરીએ પણ આપણે જે ઇલેક્ટ્રિસિટી છે એ જે આપણે પાવર પ્લાન્ટ જે કહે છે તો ત્યાંથી લાવતા હોય તો એનો કોઈ મતલબ નહીં રહે કેમ કે પાવર પ્લાન્ટ પણ છેલ્લે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાનો જ ઉપયોગ કરશે. ઓકે, તો એની જગ્યાએ આપણે અત્યારે જે રિન્યુએબલ એનર્જી છે, હાઇડ્રો પાવર જે છે, પછી જે આપણે હાઇડ્રોજન જે ફ્યુલ છે, ફ્યુલ સેલ્સ છે, તો એ બધાનો આપણે જે નવી ટેકનોલોજીઓ આવી રહી છે અત્યારે. ઓકે, હવે 2070 સુધીમાં આપણે જે ભારતનું ચોખ્ખી શૂન્ય પ્રતિબદ્ધતા છે એને સાકાર કરવાનું છે. તમને ખબર જ હશે કે 2070 સુધીમાં જે નેટ ઝીરો જે એમિશન જે આપણે કહીએ છીએ. ઓકે, તો તેને લાવવાનું છે. ઓકે, હવે એમિશન નેટ ઝીરો એમિશન તમને ખબર જ હશે કે જે જેટલો પણ આપણે કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણમાં છોડીએ છીએ, જે પેદા થાય છે વાતાવરણમાં, જે આપણે એડ થાય છે. ઓકે, તો એને ઘટાડવાનું પણ છે. ઓકે, તો એને આપણે કહીશું નેટ ઝીરો, મતલબ જેટલું આપણે ઉત્પાદન કરશું એટલો જ આપણે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી પાછો લઈશું. ઓકે, એટલે કે આપણે રિમૂવ કરીશું તો આપણે એને કહીશું આપણે નેટ ઝીરો એમિશન. ઓકે, હવે એના કાર્યોમાં જોઈએ આપણે ઈ ફાસ્ટના કાર્યોમાં જોઈએ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે સક્રિય સહયોગની સુવિધા, પછી જે પાયલોટ પ્રોગ્રામને સપોર્ટ કરવાનો છે આની અંદર, અને જે ટેકનોલોજીકલ એકીકરણ અને જે સંલગ્ન સંશોધન છે એની સાથે શોધ ચાલુ રાખવાની છે. ઓકે, આની અંદર સામેલ હિસ્સેદારમાં આપણે જોયું કે સરકાર છે, પછી OEM છે, પછી લોજિસ્ટિક સપોર્ટ પ્રોવાઈડર્સ છે, પછી ફાઇનાન્સ માટેના જે લોકો છે, પછી ઉત્પાદકો છે, મેન્યુફેક્ચરર્સ છે, પછી જે આપણે CPO એટલે કે જે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડર્સ છે, ચાર્જિંગ પોઈન્ટ્સ છે. ઓકે, તો એ બધાનો સમાવેશ થાય છે આની અંદર. ચેલેન્જ વિશે જોઈએ તો બેંગ્લોર સ્માર્ટ ફ્રેટ સેન્ટર ઇન્ડિયા, કાલસ્ટાર, ડ્રાઈવ ટુ ઝીરો, પછી WR એટલે કે વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા, તો આના સહયોગથી નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે જે નીતિ ગિયર શિફ્ટ ચેલેન્જ છે. આ ચેલેન્જમાં શું છે તો કે જે નેટ ઝીરો એમિશન ટ્રક્સ છે તો એના અપનાવવા માટે જે નવીન બિઝનેસ મોડેલને પ્રોત્સાહન આપવાનું છે. નેટ ઝીરો એમિશન ટ્રક્સ એટલે કે ટ્રક્સમાંથી એમિશન થાય તે ઝીરો કરવાનું છે આપણે, તો એનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે. ઓકે, હવે આની અંદર જે ઇલેક્ટ્રિક ટ્રક અપનાવવા માટેની સંબંધિત જેટલા પણ જે નાણાકીય, ટેકનિકલ્સ અને ઓપરેશનલ પડકારો છે એને સામનો કરવા માટે અલગ અલગ ફિલ્ડમાંથી જેવા વિદ્યાર્થીઓ છે, પરિવહન પ્રેક્ટિશનરો છે, શિક્ષણવિદો છે અને સંશોધકો છે એને આમંત્રિત કરવાના છે કે જેથી આપણે જે ઝીરો એમિશન અપનાવવા માટે, જેમ કે ચડાઈ કરવા માટે જે આપણે ડીઝલ ટ્રકનો ઉપયોગ કરીએ છીએ, તો મતલબ ઊંચી ચડાઈ હોય તો એમાં ડીઝલ ટ્રક જ ચાલે છે. ઓકે, ઘણીવાર એ પણ ચડી નથી શકતા, ધીરે ધીરે ચડે છે. તો આપણે જે ઇલેક્ટ્રિસિટીમાં આપણે મતલબ ઇલેક્ટ્રિસિટી જો અપનાવી લઈશું તો એ જે છે ટ્રાન્સપોર્ટેશનમાં કેવા પડકારો આવી શકે છે તો એનું જે સોલ્યુશન છે એના માટે અલગ અલગ ફિલ્ડમાંથી, જેમ કે વિદ્યાર્થીઓ, પરિવહન પ્રેક્ટિશનરો અને શિક્ષણવિદો છે, સંશોધકો છે, તો એમને એક જગ્યાએ લાવવાના છે અને પછી આ પ્રોબ્લેમને આપણે કેવી રીતના સોલ્યુશન કરી શકાય તો એની વાત કરવાની છે. ઓકે, અને ઈ ફર્સ્ટ ઇન્ડિયા જે છે એ જ્ઞાન ભાગીદારો, નાણાકીય સંસ્થાઓ અને જે ઉદ્યોગ મંચો છે એના તરફથી સહભાગિતા છે. એટલે આની અંદર આ બધાનો પણ સહયોગ હશે. જેમ કે ઉદ્યોગ મંચો છે એમને તો જરૂર છે કેમ કે જે મતલબ મેન્યુફેક્ચરિંગ કરશે તો કેવી રીતના કરવાનું,
પછી નાણાકીય સંસ્થાઓ તો કેવી રીતના આપણે મતલબ કેટલા સુધીની કોસ્ટ જઈ શકે છે, પછી જે વૈજ્ઞાનિકો છે, જ્ઞાન ભાગીદારો છે, તો એને સમાવેશ કરવામાં આવશે. તો આ બધા મતલબ આ બધા લોકોને એક જગ્યાએ લાવીને પછી આપણે એક સોલ્યુશન પ્રોવાઈડ કરવાનું છે, જેથી આપણે જે ઇલેક્ટ્રિફિકેશન કરી શકીએ. ઓકે મેન, આપણે જે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર છે એની અંદર પ્લેટફોર્મ. તો 100 દિવસની કાર્યસૂચિના ભાગરૂપે ભારત સરકારે 133 સંલગ્ન જે ગૌણ કચેરીઓ છે અને સ્વાયત્ત સંસ્થાઓ છે એની અંદર ઈ ઓફિસ પ્લેટફોર્મ લાગુ કરવાની યોજનાનું અનાવરણ કર્યું છે. ઓફિસ પ્લેટફોર્મ જે છે એનો હેતુ જે છે 133 ઓળખાયેલી જે ઓફિસ છે એની અંદર કામગીરીને સુવ્યવસ્થિત કરવાની છે અને એની કાર્યક્ષમતાને વધારવાનું છે. ઓકે, આ એનો હેતુ થઈ ગયો. ઓકે, હવે કોની હેઠળ કામ કરે છે? તો કર્મચારી જાહેર ફરિયાદ અને જે પેન્શન મંત્રાલય છે તેની હેઠળ આ આખી સ્કીમ ચાલે છે. ઓકે, આ યાદ રાખવું કોની હેઠળ ચાલે છે આખી સ્કીમ. ઓકે, ઈ ઓફિસ પ્લેટફોર્મ જે છે અને આનું અમલીકરણ જે છે એ નેશનલ ઇન્ફોર્મેટિવ સેન્ટર છે એના દ્વારા જે ઈ ઓફિસનું અમલીકરણ થશે અને આ જે છે એ નોલેજ પાર્ટનર તરીકે સેવા આપશે. ઓકે, તો યાદ રાખવું શું શું છે? તો કે NIC જે છે એ નોલેજ પાર્ટનર છે. પછી કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય એ એની હેઠળ મતલબ આની હેઠળ આગેવાની છે. ઓકે, અને એનો હેતુ જે છે એ કામગીરીને સુવ્યવસ્થિત કરવાની છે અને કાર્યક્ષમતા વધારવાનું છે. આ થઈ ગયું ઈ ઓફિસ પ્લેટફોર્મ. આટલું વસ્તુ યાદ રાખજો. ઓકે, માં જોઈએ તો ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ. તો એ જે છે વર્કફ્લો આધારિત સિસ્ટમને જે વર્તમાન મેન્યુઅલ ફાઇલ હેન્ડલિંગ કરે છે તો એની જગ્યાએ ઇલેક્ટ્રિકલ સુવિધા પ્રોવાઈડ કરશે. ઓકે, મતલબ કે આપણે જે એક ઓફિસ હોય છે માની લો. ઓકે, તો ઓફિસમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હશે. તો એક ડિપાર્ટમેન્ટમાંથી બીજી ડિપાર્ટમેન્ટમાં ઓફિસ સોરી જે ફાઇલ લઈ જવામાં આવે છે તો એની માટે આપણે ક્લર્કને આપી દઈએ છીએ કે આ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ. ઓકે, તેની જગ્યાએ શું કરવાનું છે કે ઇલેક્ટ્રોનિક સુવિધા પ્રોવાઈડ કરવાની છે. ઇલેક્ટ્રોનિક કેવી રીતના કે જે કમ્પ્યુટરમાં ઈ ફાઇલ હશે એટલે કે આપણે નોર્મલ જે PDF કહીએ છીએ તો એવી રીતે બનાવવામાં આવશે અને એની જે છે એક ઓફિસમાંથી અથવા તો એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે ડાયરેક્ટલી આપણે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ઓકે, આપણે કોઈ વચ્ચે ક્લર્કને લાવવાની કોઈ જરૂર નથી. ઓકે, તો આ એક રીતે ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઓકે, આની અંદર છે પછી નોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ. તો આની અંદર જે સંસ્થામાં દસ્તાવેજો છે અને કેન્દ્રીય ભંડાર પ્રોવાઈડ કરવાનો છે. એટલે કે જે પણ ફાઇલો છે તો એક જગ્યાએ કેન્દ્રીય ભંડાર હશે. ઓકે, એની માટે એક સેન્ટ્રલ સર્વર પ્રોવાઈડ કરવામાં આવશે જેથી આપણે એક જગ્યાએ ભેગું રાખી શકીએ. ઓકે, ઓફિસ માટેનું જેટલું પણ કામ છે અને આની અંદર વર્ઝન ટ્રેકિંગ સહિત જે વર્કફ્લો વપરાશકર્તાઓ છે એને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો બનાવવામાં આવશે અને સંચાલિત કરવાની મંજૂરી પણ આપવામાં આવશે. ઓકે, હવે આની અંદર વર્ઝન ટ્રેકિંગ છે. ઓકે, ટ્રેકિંગ એટલે શું કે જે ફાઇલ કઈ જગ્યાએ છે મતલબ પ્રોપર જે મતલબ કોઈ ડિપાર્ટમેન્ટ છે. ઓકે, તો એની ડિપાર્ટમેન્ટની અંદર જે ફાઇલ આવતી હોય તેને મતલબ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ ફાઇલને એક રીતે સારી રીતે જેમ કે તમે અલગ અલગ સબ્જેક્ટ છો તો એની નોટ્સ કેવી રીતના તમે એક જગ્યાએ ભેગી કરો છો. ઓકે, તો એ રીતે જ આમાં પણ છે પણ આ જે છે એ કમ્પ્યુટરની અંદર કરવામાં આવશે. ઓકે, પછી ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો હશે આની અંદર. ઓકે, જે આપણે આગળ વાત કરી કે PDF હોઈ શકે છે, વર્ડ ફાઇલ હોઈ શકે છે. ઓકે, તો આવી રીતના અલગ અલગ હોઈ શકે છે અને આ જે છે એક સંચાલન કરવાનું છે એટલે કે કોઈ પણ નહીં મતલબ ઓફિસમાં જેટલા પણ કામ કરતા છે. હવે કેન્દ્રીય ભંડાર હશે તો ફ્યુચરમાં પણ કોઈ મતલબ જો લોકો આવે છે તો આપણે ધારો કે કોઈ તલાટી હોય છે તો એ તલાટીએ જે જૂનું મતલબ એનો રેકોર્ડ્સ રહ્યો હોય તેને ચેક કરવાની જરૂર પડે. તો હવે એ જે છે મતલબ અલગ જે કેબિન જેવું હોય છે. ઓકે, તો ત્યાં બધી ફાઇલો પડી હશે તો એની જગ્યાએ જો ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અવેલેબલ હોય તો ઇઝીલી સરળતાથી આપણે એને શોધી શકીએ છીએ. તો એવી બધા આપણને સુવિધાઓ મળતી રહે છે આની અંદર. ઓકે, તો આને માટે એક નોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઓકે, ફ્રોમ એનીવેર. તો વર્ક ફ્રોમ એનીવેરમાં તમે એક ઉદાહરણ લઈએ તો પહેલા તો જોઈએ તો વર્ચ્યુઅલ ઓફિસ માટે એક્સેસ માટેનો ગેટવે છે. હવે માની લો કે કોઈ તલાટી છે અને એને જિલ્લા કચેરીમાં બોલાવવામાં આવે છે અને કોઈ મેન્શન નહોતું કરવામાં આવ્યું કે કોઈ ફાઇલ લઈ આવજો. ઓકે, અને જિલ્લા અધિકારી કહે છે કે આ સ્પેસિફિક ફાઇલ આપો. હવે એ જે છે એ તરત પાછો પોતાના જે પંચાયત છે ત્યાં થોડી લેવા જશે જે તલાટી હશે તે. ઓકે, તો એ શું કરશે કે જો આની પાસે જો વર્ક ફ્રોમ એનીવેર જો પોર્ટલ હશે તો એની અંદર એ પોતાની જે ફાઇલ્સ અપલોડેડ હશે તો એ જે છે ઇઝીલી ત્યાં બતાવી શકે છે કે હા ભાઈ આ ફાઇલ મારી પાસે છે. ઓકે, અને એ પ્રોવાઈડ કરી શકે છે. ઓકે, મતલબ આ એક્ઝામ્પલ આપું છું. ઓકે, તો આ રીતે આ એક કામ આવી શકે છે જે વર્ક ફ્રોમ એનીવેર પોર્ટલ છે તે એ જે છે શું કરશે તો કે અધિકારીઓને તેમના કાર્યાલયોને કાર્યો છે એની સાથે દૂરસ્થ રીતે એટલે કે દૂર કોઈ જગ્યાથી સુરક્ષિત રીતે કનેક્ટ કરે છે. ઓકે, મતલબ જે આપણે ડ્રાઈવમાં અપલોડ કરે એના કરતાં બેટર છે કેમ કે ગૂગલમાં જે ડ્રાઈવ આવે છે તો એમાં અપલોડ કરે તો મતલબ એ આપણને ખબર જ નથી કે એ બીજી કોઈ જગ્યાએ જાય છે કે નથી જતી. ઓકે, આપણે કહીએ છીએ કે પ્રાઇવેસી છે. ઓકે, પણ એ જરૂરી નથી કે પ્રાઇવેસી પ્રોવાઈડ થતી જ હોય. ઓકે, તો એની જગ્યાએ જો મતલબ આ જો ગવર્મેન્ટનું પોર્ટલ હશે તો એની અંદર સીધી રીતે અપલોડ કરેલું હોય તો એ જે તલાટી પાસે જ પોતાનો મતલબ એક્સેસ હશે તો એને કારણે જે સુરક્ષિત રીતે કનેક્ટ કરી શકે છે અને કોઈને પ્રોવાઈડ કરવું તો કરી પણ શકે છે. ઓકે, પછી જે સ્માર્ટ પરફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ છે એ રેકોર્ડિંગ ઓનલાઈન વિન્ડો આ એક વિન્ડો છે. હવે પહેલા તો જોઈએ એન્યુઅલ પરફોર્મન્સ એપ્રેઝલ જે રિપોર્ટ છે એ શું છે તો કે જે કોઈ પણ ઓફિસ હશે તો એની અંદર
જે લોકો કર્મચારીઓ જે કામ કરે છે, એમ્પ્લોય જે છે એમના ઇન્ફોર્મેશન હોય છે, પછી પરફોર્મન્સ હોય છે, એમનું મતલબ આખા વર્ષ કેવી રીતે એમને કામ કર્યું છે, એમને બિહેવિયર કેવી હતી, એમની સ્કિલ કેવી હતું, પછી એમની સ્ટ્રેન્થ કઈ છે, પછી ટ્રેનિંગ ડેવલપમેન્ટ કઈ મતલબ કેવી રીતના જરૂર છે, બીજું શું એની અંદર મતલબ ટ્રેનિંગની જરૂર છે એને બધે, અને પછી એટલું પણ ફીડબેક આપવામાં આવે છે જે મતલબ કાર્યાલયનો જે હેડ હશે તેના દ્વારા આપવામાં આવે છે. તો આ એક એન્યુઅલ પરફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ કહેવામાં આવે છે. ઓકે, તો એને માટેની પ્રક્રિયાને વેબ આધારિત એપ્લિકેશન એટલે કે ફોર્મ ભરવાની જગ્યાએ હવે ડાયરેક્ટલી ઓનલાઈન મતલબ પ્રોવાઈડ કરવાનું છે આ વસ્તુ. ઓકે, તો જેને કારણે જે કર્મચારીઓ છે તેમને એપીઆર ભરી શકે છે અને જેને અધિકૃત વંશાવંશી દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. ઓકે, જે મતલબ ઉપરના જે લોકો છે એના દ્વારા સમીક્ષા કરી શકે છે ઇઝીલી ઓનલાઈન. ઓકે, જે કાગળમાં લખવાની જગ્યાએ ડાયરેક્ટલી વેબ આધારિત કરી દેવાનું છે. ઓકે, જેને કારણે જે મતલબ ઈઝી બની શકે છે. એક તો કાગળનો યુઝ ઓછો થશે, પ્લસ જે ઇઝીલી મતલબ એક્સેસ થઈ શકે છે. ઓકે, ઇન્ફોર્મેટિક સેન્ટર વિશે જોઈએ તો એનઆઈસી જે છે એ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને યુનિયન ટેરિટરીની જે વહીવટી તંત્ર છે એના નેટવર્કના બેકબોન તરીકે કાર્ય કરે છે અને ઈ ગવર્નન્સ સપોર્ટ પૂરો પાડે છે, જેવી રીતે આપણે જોયું ઈ ઓફિસ વાળું જોયું છે. કેમ કે એમાં જે એનઆઈસી છે એ નોલેજ પાર્ટનર તરીકે કામ કરવાનું છે. ઓકે, એના માટે અહીંયા આપ્યું છે. ઓકે, હવે એસોસિએશન જોઈએ તો વિવિધ શાસન પાસાઓમાં સરકાર અને જે નજીકથી સંકળાયેલું છે. આ મતલબ કોઈ પણ જે ગવર્નન્સનું કામ હશે, ઈ ગવર્નન્સનું જેટલું પણ કામ હશે એ એનઆઈસી દ્વારા જ હેન્ડલ કરવામાં આવે છે. પછી રાષ્ટ્રવ્યાપી જે અત્યાધુનિક માહિતી અને જે સંચાર ટેકનોલોજી છે એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરે છે. પછી નાગરિકોને સરકારી સેવાઓની છેલ્લી માઇલની ડિલિવરી સુવિધા આપે છે અને અસંખ્ય ડિજિટલ ઉકેલો વિકસાવે છે. ઓકે, જે રીતે આપણે ઈ ઓફિસ જોઈ લીધું. ઓકે, તો એમાં જે સરકારી સેવાની છેલ્લી માઇલ એટલે કે મતલબ સરકારી સેવા પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, જે ગામડાના લોકો છે ત્યાં સુધી પ્રોવાઈડ કરવામાં આવે છે. પણ એ વસ્તુ અલગ છે કે ગામડાના લોકોને મતલબ એનું નોલેજ નથી હોતું અથવા તો એમને કેવી રીતના એક્સેસ કરવી એ ખબર નથી હોતી મોસ્ટલી. ઓકે, હવે આ જે છે કયા મંત્રાલય હેઠળ કામ કરે છે તો ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય જે છે એના હેઠળ કાર્ય કરે છે. યાદ રાખવું, એનઆઈસી જે છે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય જે છે એની હેઠળ કામ કરે છે. ઓકે, આની સ્થાપના 1976માં થઈ હતી અને એનઆઈસીનું જે મુખ્ય મથક છે એ નવી દિલ્હીમાં છે. ઓકે, આ જે છે મતલબ આનું ફૂલ ફોર્મ છે કે મેડિકલ ડિવાઇસ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઓકે, આનું ફૂલ ફોર્મ છે તો એનું શોર્ટ ફોર્મ બનાવવામાં આવ્યું છે. ઓકે, તો તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ મેડિવિસ નામનું એક ઓનલાઈન પ્લેટફોર્મ રજૂ કર્યું છે. પ્લેટફોર્મનું આપણે ફૂલ ફોર્મ જોયું અત્યારે કે મેડિકલ ડિવાઇસીસ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. આ ફૂલ ફોર્મ યાદ રાખવું. ઓકે, પછી આજ શું છે તો કે મેડિકલ ડિવાઇસ પરની જેટલી માહિતી છે, ઓકે, બધી માહિતી જે છે એ પ્રથમ વૈશ્વિક ઓપન એક્સેસ ક્લિયરિંગ હાઉસ છે. ઓકે, એટલે કે જેટલી પણ મેડિકલ ડિવાઇસીસ અવેલેબલ છે દુનિયામાં, તો એની માટેનું એક વૈશ્વિક ઓપન એક્સેસ પ્લેટફોર્મ છે. ઓકે, જે મતલબ એક્સેસ પ્રોવાઈડ કરશે કોઈ પણ મશીનની જો ઇન્ફોર્મેશન જોઈતી હોય, કોઈ પણ આપણે ડિવાઇસ છે મેડિકલ ડિવાઇસ એની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એના માટેનું છે. આનો ઉદ્દેશ્ય શું છે તો કે રોગો અને આરોગ્યની સ્થિતિના નિદાન માટે, એટલે કે જે કોઈ રોગ થયો હોય એના માટે નિદાન છે, પછી એનું પરીક્ષણ કરવાનું હોય, પછી એની સારવાર કરવાની હોય તો એના માટે તબીબી ઉપકરણોની પસંદગી એટલે કે કયું જે મશીન છે એ કયા માટે યુઝ કરી શકાય, કયા રોગ માટે, પછી કયો આરોગ્ય સ્થિતિ છે એના માટે, એની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય ડિવાઇસ એની, પછી એનો ઉપયોગ સંબંધિત જેટલી પણ માહિતી છે એના માટેના જે નિર્ણય છે એ લેવા માટે સરકારો છે, નિયમનકારો છે અને જે વપરાશકર્તાઓ છે એને ટેકો આપવાનો છે. ઓકે, એ રીતે આ જેટલી પણ આપણા મેડિકલ ડિવાઇસીસ અવેલેબલ છે આખી દુનિયામાં, તો એને એક જગ્યાએ એક પ્લેટફોર્મ પર લાવીને પછી સરકારો અને નિયમનકારો અને વપરાશકર્તાઓ છે એમને નિર્ણય લેવામાં ઇઝીલી પડે કે કયું મેડિકલ ડિવાઇસની અલગ અલગ જે ઇન્ફોર્મેશન હશે તો એકબીજા સાથે કમ્પેર કરી શકે છે, અલગ અલગ કંપનીના રહે છે એના માટે. તો એ રીતે એક ઓપન એક્સેસ ક્લિયરિંગ હાઉસ તરીકે પ્રોવાઈડ કરવાનું છે જે મેડિવિસ જે પ્લેટફોર્મ છે તે. ઓકે, જોયું કે મેડિવિસ પ્લેટફોર્મ જે બહુવિધ પ્રકાશનોમાં જે કાગળ આધારિત સાહિત્યની શોધની જરૂરિયાતને બદલે જેમાં ઘણીવાર બિનમાનક ઉપકરણોના નામોનો સામેલ કરવામાં આવે છે અને જટિલતા ઉમેરે છે. હવે આને ભૂલી જાઓ, શોર્ટમાં એટલું છે કે જે મેડિવિસ જે છે એ અલગ અલગ જે પ્રકાશનો જે કાગળ આધારિત જે ડિવાઇસીસ હોય છે, મતલબ ડિવાઇસના અલગ અલગ પ્રકાશનો લાવવામાં આવે છે. તો એની જગ્યાએ આપણે જે ડિવાઇસીસ હોય છે, મેડિકલ ડિવાઇસીસ હોય છે તેને કમ્પેર કરવા માટે અથવા તો મતલબ કઈ જગ્યાએ કઈ મેડિકલ ડિવાઇસ એ સસ્તું પડી શકે, સારું પડી શકે, તો એ રીતે એક કમ્પેરિઝન કરવા માટેનું એક વેબસાઇટ છે. મતલબ બધી ઇન્ફોર્મેશન આપવામાં આવશે. આ જે વેબસાઇટ છે એના પર તમે જોઈ શકો છો, જેમ કે મેડિકલ ડિવાઇસના ઇન્ફોર્મેશન છે જેમાં અંદર નામ છે, પછી એનું નામ છે, સોરી ડેફિનેશન છે, એનો શું યુઝ છે તે બધું, પછી એનો જે રિસ્ક કયો છે, પછી એનું ક્વોલિટી સ્ટાન્ડર્ડ શું છે, પ્રોસિજર સ્ટાન્ડર્ડ શું છે, પછી એનું કોસ્ટ ઇફેક્ટિવનેસ શું છે, ક્લિનિકલ ઇફેક્ટિવનેસ શું છે. તો એ બધા અલગ અલગ ઇન્ફોર્મેશન જે અલગ અલગ છે, હેલ્થ ટેકનોલોજી, ક્લિનિકલ પ્રોસિજર છે, મેડિકલ ડિવાઇસીસ યુઝિસ છે, પછી જે હેલ્થ ટેકનોલોજી મેનેજમેન્ટ છે, તો આ બધું અલગ અલગ જે વસ્તુ છે તે બધું જ એક જગ્યાએ લાવીને પછી આપણે જે સરકારો છે અથવા તો જે હોસ્પિટલ છે, પ્રાઇવેટ હોસ્પિટલ છે, તો એ રીતે મતલબ એક્સેસ કરી શકે છે અને પોતાનો ડિસિઝન એ ઇઝી વેમાં લઈ શકે છે. ઓકે,
આંતરરાષ્ટ્રીય નામકરણ પ્રણાલીમાં જોઈએ તો મિડીવિસ છે એ તબીબી ઉપકરણ માટે મુખ્ય 2 આંતરરાષ્ટ્રીય નામકરણ પ્રણાલીનો સંદર્ભ આપે છે. એટલે કે યુરોપિયન મેડિકલ ડિવાઇસ નામકરણ, એટલે કે નામ પરથી ખબર પડે છે યુરોપિયન મેડિકલ ડિવાઇસ નેમિંગ, ઓકે. અને બીજું છે વૈશ્વિક તબીબી ઉપકરણ નામકરણ, એટલે કે ગ્લોબલ જે મેડિકલ ડિવાઇસ નેમિંગ, ઓકે. જે આ જે યુરોપ છે તો નામમાં જ ખબર પડે છે કે યુરોપ માટેનું ડેટાબેઝ હશે, ઓકે. અને આ જે છે અલગ બીજા જે ગ્લોબલ, એટલે કે બીજા બાકીના જે દેશ છે તેમના માટે હશે, જેમાં ઇન્ડિયા પણ આવી જશે, પછી ઓસ્ટ્રેલિયા છે, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, યુએસએ છે અને અન્ય સભ્ય દેશો છે આની અંદર, ઓકે. અને આ માટેની નિયમનકારી એજન્સીઓ છે, ઓકે. હવે સોરી, એના દ્વારા નિયમનકારી એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે, જે અલગ અલગ દેશોના છે તેના દ્વારા, ઓકે. પછી આ નામકરણ પ્રણાલીમાં જે શોનો સમાવેશ થાય છે તો કે કોડિંગ છે, પછી એની વ્યાખ્યાઓ છે, નિયમનકારી મંજૂરી છે, નોંધણીની સુવિધા છે, એની પ્રાપ્તિ છે, પુરવઠો છે, આરોગ્યની સુવિધામાં ઇન્વેન્ટરીઝ છે, ટ્રેકિંગ છે અને કિંમતો છે. તો આ બધાનો સમાવેશ થશે આ જે પ્લેટફોર્મ છે એની અંદર, ઓકે. તો કે રાષ્ટ્રીય નીતિ નિર્માતા માટે જે આરોગ્ય તકનીક છે અને ઉપકરણો પ્રાપ્તિ છે એની જે રાષ્ટ્રીય સૂચિ વિકસાવવા અથવા તો અપડેટ કરવા માટેની ઉપયોગિતા છે. પછી સાર્વત્રિક આરોગ્ય કવરેજ તરફ પ્રગતિમાં ફાળો આપે છે અને આરોગ્ય વીમા એજન્સીઓ છે એમને પણ મદદ કરે છે, ઓકે. સ્વેપિંગ કૌભાંડ તો ગૂગલ ફી વાયરલેસે નંબર લોક નામની સુરક્ષા સુવિધા રજૂ કરી છે, જેની અંદર નવી સુવિધા જે છે એ વપરાશકર્તાઓને નિયંત્રણમાં લેવા માટે વધતા સાયબર સુરક્ષા ખતરા સીમ સ્વેપિંગ જે છે એને રોકવા માટે સક્ષમ બનાવે છે, ઓકે. હવે આના વિશે આપણે થોડું આગળ જોઈએ. સ્વેપિંગ સ્કેમ શું છે? તો આની અંદર શું થાય છે કે કોઈ પણ દૂષિત અભિનેતા, એટલે કે કોઈ વ્યક્તિ છે જે મોબાઈલ કેરિયરને તમારી પાસે જે નવો સિમ કાર્ડ છે એ તમારા ફોન નંબરને ટ્રાન્સફર કરવા માટે નિયુક્તિ કરે છે. શોર્ટમાં એવું છે કે તમારી પાસે જે સિમ કાર્ડ છે અથવા તમારી પાસે જે મોબાઈલમાં જે સિમ કાર્ડ છે તો એ શું કરશે કે તમારો ધારો કે જીઓનો સિમ કાર્ડ છે તમારી પાસે, તો એ શું કરશે, તો જીઓ કસ્ટમર કેરને કોલ કરશે. એ કહેશે કે ભાઈ મારું જે સિમ કાર્ડ છે એ ખોવાઈ ગયો છે, તો કંઈ થઈ ગયું છે, ઓકે. તો એ તમે બંધ કરી દો અને મને નવો સિમ કાર્ડ આપો. તો એને કારણે શું થયું કે તમારો જે સિમ કાર્ડ છે એ તમને ખબર પણ નથી, તેમ છતાં એ બીજા વ્યક્તિ પાસે જતો રહ્યો છે, ઓકે. આ રીતે મતલબ એક્સેસ પ્રોવાઈડ થઈ ગઈ, કેમ કે એ નવો સિમ કાર્ડ લઈ લેશે સેમ જ નંબરનો, ઓકે. તો એ જે તમારી જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ એની પાસે જતી રહી ઓટોમેટિકલી. જેટલા બધા તમારા બેંકના તમે મતલબ ગૂગલ પે યુઝ કરતા હશો અથવા તો બીજું કોઈ પણ તમારા નંબરથી બીજું કોઈ વસ્તુ ચાલતું હશે, આધાર કાર્ડ સાથે લિંક હશે, તો આ બધી જેટલી પણ ઇન્ફોર્મેશન, તમારી ઇન્ફોર્મેશન જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એ તમારી સ્વેપ થઈ ગઈ, ઓકે. સિમ સ્વેપ થઈ ગયો તમારો, ઓકે. તો આ જે છે એક રીતે ટ્રાન્સફર થઈ ગયો અને આ જે છે અધિકૃત જે ટ્રાન્સફર છે એ તમારા કોલ છે, ટેક્સ છે, દ્વિપરિમાણીય જે પ્રમાણીકરણ કોડ છે, પછી તમારા નંબર સાથે લિંક થયેલી જેટલી પણ સંભવિત નાણાકીય એકાઉન્ટ છે તો એનો એક્સેસ પ્રોવાઈડ થઈ જશે એને, ઓકે. તો એ મતલબ આ રીતે કૌભાંડ ચાલી રહ્યું છે, તો એને અટકાવવા માટેનો એક ગૂગલ ફી જે નંબર કોડ છે તે લાવેલો છે, ઓકે. તમારો સિમ કેવી રીતના તમારી જે ઇન્ફોર્મેશન છે એ રીતે આમાં બધું લખેલું છે, ઓકે. તો આપણે એને એકવાર જોઈ લઈએ. તો છેતરપિંડી કરનાર જે ફિશિંગ અથવા તો વિશિંગ દ્વારા તમારો વ્યક્તિગત વિગતો જેમ કે ફોન નંબર છે, બેંકની ખાતાની માહિતી છે, સરનામું છે તે એકત્રિત કરી શકે છે. હવે જે બનાવટી આઈડી પ્રૂફનો ઉપયોગ કરે છે, એટલે કે તમારી જે આઈડી હશે તેનો પ્રૂફનો ઉપયોગ કરીને પછી તમારા મોબાઈલ ઓપરેટર છે જેમ કે જીઓ છે એને ફોન કરીને કહેશે કે મારો ફોન કાર્ડ જે છે સોરી ફોન જે છે ચોરી થઈ ગયો છે અને પછી એ તમને એને કારણે મને નવો સિમ કાર્ડ જોઈએ છે, તો મને નવો સિમ કાર્ડ પ્રોવાઈડ કરો. અને જે મતલબ એ મોબાઈલ ઓપરેટરને થોડી ખબર છે કે તમારો મોબાઈલ ચોરી થયો છે કે નહીં થયો, ઓકે. તમે જે કહેશો તે પ્રમાણે ચાલશે, તો ઓકે. પછી ડુપ્લિકેટ સિમ એક્વિઝિશન, એટલે કે ઓરિજિનલ સિમની કામ કરતું બંધ થઈ જશે એને કારણે, કેમ કે તમે જીઓમાં ફોન કરીને જે વ્યક્તિ છે એ કહેશે કે ભાઈ મારો સિમ કાર્ડ ખોવાઈ ગયો છે, તો મારો સિમ કાર્ડ બંધ કરીને મને નવો સિમ કાર્ડ આપો. તો એ રીતે પછી જે ઓરિજિનલ સિમ એટલે તમારી પાસે જે સિમ કાર્ડ છે એ તમારો બંધ થઈ ગયો, પણ એ જેટલો જે સિમ કાર્ડની ઇન્ફોર્મેશન છે એ બીજા વ્યક્તિ પાસે જતી રહી, જેમ કે ફોન નંબર છે, બેંક ખાતાની માહિતી છે, સરનામું છે, ઓકે. તો એ જે છે ડુપ્લિકેટ સિમ કાર્ડ મેળવે છે આ રીતે, ઓકે. જે સ્કેમ છે એમાં કોઈ પણ સીધો સંચારની જરૂર નથી, એટલે કે જે સ્વિમ સ્વેપિંગ થાય છે એની અંદર સીધા પીડિત જે એટલે કે તમને જે છે એને અડવાની પણ જરૂર નથી તમારા મોબાઈલ ફોનને ચોરી કરવાની જરૂર, ઓકે. તો એ ડાયરેક્ટલી સંચાર વગર જ મતલબ આ કાંડ કરી શકે છે. પછી નિયંત્રણ લઈ લે છે કેવી રીતે, તો એકવાર જે સિમ સ્વેપ થઈ ગયું ત્યાર પછી આરોપી સંપૂર્ણપણે તમારું નિયંત્રણ, તમારો જેટલી પણ ઇન્ફોર્મેશન છે, બધા કોલ્સ છે, બેંકની જેટલી પણ જે ડિટેલ્સ છે તે બધી એક્સેસ કરી શકે છે, ઓટીપી મેળવી શકે છે, ઓકે. જે કેમ કે એમની પાસે નવો સિમ કાર્ડ આવી ગયો છે એને કારણે. હવે આને રોકવા માટેની જે આપણે ગૂગલ ફી વાયરલેસ છે એ શું પ્રોવાઈડ કર્યું છે, તો નંબર લોક એક પ્રોવાઈડ કર્યું છે. તેની અંદર તમારે 4 આંકડાનો એક નંબર જનરેટ કરવાનો છે, જેને કારણે તમે જે કોઈ પણ બીજી જગ્યાએ મતલબ તમારો જો ફોન ચોરી ગયો છે એકચ્યુઅલીમાં, તો એ જે છે તમારી પાસે 4 નંબરનો પિનકોડ માંગશે, ઓકે. તો એને કારણે જે તમારો જો સિમ સ્વેપ થઈ જાય તો પણ એ તમારો નંબર જે છે એની પાસે નહીં જાય, એ તમારી પાસે તમને ખબર હોવી જોઈએ, ઓકે. જેમ કે 3079 છે, ઓકે. તો એ જે છે તમને ખબર હશે, તો એ જે મતલબ સિમ સ્વેપ થયો હશે તેને નહીં ખબર હોય, ઓકે. તો એને કારણે આ એક ઈઝી બને છે તમારો ફોનને સુરક્ષિત, સિમ કાર્ડને પણ સુરક્ષિત કરવાનો, ઓકે. તો આ રીતે આખું કામ કરે છે જે સ્વિમ સ્વેપિંગ છે અને જે આપણે એને રોકવાની જે પદ્ધતિ છે, જે નંબર લોક છે તે, ઓકે.
ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એનજીઆરઆઈ, તો નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ એક ટીમે નવી શોધ કરી છે કે જેમાં ભારતીય ઉપખંડ અને એન્ટાર્કટિકા વચ્ચે પ્રાચીન જોડાણ પર પ્રકાશ પાડે છે. ઇન્સ્ટિટ્યૂટ વિશે જોઈએ તો એ જે છે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એટલે કે સીએસઆઈઆર એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ છે તેની સંશોધન પ્રયોગશાળા છે. હવે તેની સ્થાપના 1961માં થયેલી અને તેનું ધ્યેય જે છે પૃથ્વી પ્રણાલી અને તેની પરસ્પર જોડાયેલી જે સબસિસ્ટમ છે જેમ કે સબસિસ્ટમ્સમાં તમે જોઈ શકો છો વાતાવરણ છે અથવા તો પૃથ્વીને રિલેટેડ સાયકલ્સ છે, ઓશનની સાયકલ્સ છે અથવા તો આપણે જીઓફિઝિકલ છે ઓકે એટલે કે પૃથ્વીની રિલેટેડ જેટલી પણ વસ્તુ હશે ઓકે તો એને આપણે સંશોધન કરવાનું કામ કરે છે ઓકે. પછી એનજીઆરઆઈ છે એ જટિલ પૃથ્વી પ્રક્રિયાઓને સમજવાનો વધારાનો હેતુ ધરાવે છે એટલે કે જે આપણે અલગ અલગ પ્લેટ છે પૃથ્વીની અંદર પોપડું છે પછી એની અંદર જે આપણે કોર છે મેન્ટલ છે તે બધી આની અંદર જે જ્વાળામુખી થાય છે કેવી રીતે આખું જે પ્લેટ ટેક્ટોનિક કામ કરે છે તો એની અંદર વધારે કેવી રીતના આગળ જઈ શકાય તો એની મતલબ જેટલી પણ જટિલ જે પ્રક્રિયા છે એને સમજવા માટેનું કામ કરે છે. પછી એનજીઆરઆઈ નું જે સ્થાન છે એ હૈદરાબાદ તેલંગાણા સેન્ટર જે છે એ હૈદરાબાદમાં આવે છે ઓકે. સંશોધન કરે છે તો જીઓ ડાયનેમિક્સ એટલે કે પ્લેટ ટેક્ટોનિક્સ છે મેન્ટલ કન્વેન્શન છે તો એની જેવી મોડેલિંગ પ્રક્રિયાઓ છે એની સાથે પૃથ્વી સિસ્ટમના જે મૂળભૂત પાસાઓ છે એની તપાસ કરે છે. હવે પ્લેટ ટેક્ટોનિક્સ વિશે તો બધાને ખબર જ હશે કેવી રીતના કામ કરે છે તો કે જે આપણે જે પ્લેટ હોય છે ઓકે તો જે પહેલા તો બે પ્રકારની પ્લેટ હોય છે ડાયવર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રીઝ અને કન્વર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રીઝ. કન્વર્જન્ટ એટલે કે એકબીજાની નજીક આવશે, ડાયવર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રી એટલે એકબીજાની દૂર જશે ઓકે. તો આવી રીતના અલગ અલગ જે મતલબ જે મોડલ્સ વિકસાવે છે જેમ કે પ્લેટ ટેક્ટોનિક્સ છે પછી મેન્ટલ કન્વેક્શન છે પછી બીજા પણ જે થિયરી છે પ્લેટ ટેક્ટોનિક રિલેટેડ ઓકે. તો એવી બધી જે જીઓ ડાયનેમિક્સ છે એનું સંશોધન કરવાનું કામ કરે છે ઓકે. પછી ભૂકંપના જોખમો એટલે કે ધરતીકંપ છે ભૂસ્ખલન છે ભૂગર્ભ જળ જે પ્રદૂષણ છે એના જે જોખમોની ઊભી કરતી જે સપાટી અને સપાટીની વિશેષતાઓનો અભ્યાસ કરે છે. પછી કુદરતી આફતો માટે સજ્જતા અને સ્થિતિસ્થાપકતા માટેનો સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પછી કુદરતી સંસાધનો જેમ કે માનવ સભ્યતાઓ છે આર્થિક વિકાસ માટેના મહત્વપૂર્ણ એવા પ્રાથમિક ભૂ સંશોધનો છે એની ઓળખ કરે છે. ભૂગર્ભ જળ હાઇડ્રોકાર્બન વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત ખનિજો છે આ તો ઓલમોસ્ટ મતલબ જેટલું પણ પૃથ્વી રિલેટેડ છે એટલા બધા માટે કાર્ય કરે છે ઓકે. એના પર સંશોધન કરે છે. તો ઉત્તર મધ્ય નાઇજીરિયામાં તાજેતરમાં એક 2 માળની શાળા ધરાશાયી થઈ હતી જેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને કાટમાળમાં ફસાયેલા 100 થી વધુ લોકોને ઉગ્ર શોધ માટે બચાવ કરતા મોકલવામાં આવ્યા હતા ઓકે. તો નાઇજીરિયા જે છે આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલું છે તમે જોઈ શકો છો નાઇજીરિયા જે આફ્રિકામાં પશ્ચિમ કિનારે આવેલું છે ઓકે. હવે ઘણીવાર તેને જાયન્ટ ઓફ આફ્રિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એની સરહદો જોઈએ તો નાઇજર છે ઉત્તરમાં તમે જોઈ શકો છો ઓકે. આ છે નાઇજર પછી નાઇજીરિયા છે ઓકે તો એની જે ઉત્તરમાં છે નાઇજર છે પછી દક્ષિણમાં છે કેમરૂન છે પછી ચાડ છે ઓકે. પછી અને બીજું કોઈ વર્ડ છે તો કે આ છે બેનિન છે ઓકે. તો આ બધા નામ છે ઓકે. પૂર્વમાં ચાડ અને કેમરૂન છે દક્ષિણમાં ગિનીનો અખાત છે ઓકે તમે જોઈ શકો છો ગિનીનો અખાત આ જગ્યા છે અને ગિનીનો અખાત કહેવામાં આવે છે ઓકે. પછી જે આપણે પશ્ચિમમાં છે એ બેનિન છે ઓકે. હવે આમાં મુખ્ય તથ્યો જોઈએ તો 1960માં બ્રિટનથી સ્વતંત્ર થયેલું પછી વિસ્તાર જોઈએ તો આટલો વિસ્તાર છે ઓકે યાદ રાખવાની જરૂર નથી આફ્રિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ઓકે નાઇજીરિયા છે આ યાદ રાખવું ખાસ કરીને ઓકે. હવે આમાં યાદ રાખવા જેટલો જાયન્ટ ઓફ પીપલ એટલા માટે જાયન્ટ ઓફ આફ્રિકા એટલા માટે કહેવામાં આવતું હશે કેમ કે સૌથી વધારે વસ્તી ધરાવે છે ઓકે. ઓડિયા ભાષા વિશે જોઈએ તો એની જે કેપિટલ છે અબુજા છે તમે જોઈ શકો છો અબુજા આવ્યું અહીંયા ઓકે. પછી એની અંદર ભાષાઓ જોઈએ તો અંગ્રેજી છે હેસા છે યોરુબા છે ઇગ્બો છે ઇજાવા છે પછી જે ચલણ જોઈએ તો નાયરા છે. ભૂગોળમાં જોઈએ તો શુષ્ક ભેજવાળી વિષુવવૃત્ત સુધીની વિવિધ આબોહવા જોવા મળે છે. પછી મુખ્ય નદીઓમાં નાઇજર છે તેના નામ પરથી આ દેશનું નામ પડ્યું છે ઓકે તમે જોઈ શકો છો નાઇજર રિવર આવી અહીંયા છે ઓકે. તો આગળ જાય છે ઓકે. તો કેપિટલમાંથી પણ એ જ જાય છે ઓકે. હવે મુખ્ય નદીઓમાં જોઈએ તો નાઇજર છે ઓકે. હવે મુખ્ય પર્વતમાળામાં જે કેમરૂનિયન હાઇલેન્ડ્સ છે ઓકે. કુદરતી સંસાધનોમાં પેટ્રોલિયમ અને જે કુદરતી ગેસ છે એનામાં વિપુલ પ્રમાણમાં ભંડાર મળે છે ઓકે આની જગ્યાએ. તો તાજેતરમાં ભારત અને તાઇવાન વચ્ચે ઓર્ગેનિક ઉત્પાદનો માટે મ્યુચ્યુઅલ રેકોગ્નિશન એગ્રીમેન્ટ લાગુ કરવામાં આવ્યું છે. એગ્રીમેન્ટ વિશે જોઈએ તો એ ભારત અને તાઇવાન વચ્ચે છે આ યાદ રાખવું ભારત અને તાઇવાન વચ્ચે છે દ્વિપક્ષીય કરાર છે ઓકે. અને ખાસ કરીને ઓર્ગેનિક ઉત્પાદનો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓર્ગેનિક ઉત્પાદન એટલે કે ખેતીમાંથી ઉત્પાદન થાય છે અથવા તો જે પશુપાલન છે એવા બધા ઉત્પાદનો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે કરારમાં ભારતની કૃષિ અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે જે આપણે અપેડા કહીએ છીએ તો એના અંદર સામેલ કરવામાં આવશે અપેડા દ્વારા આખું હેન્ડલિંગ કરવામાં આવશે. અને તાઇવાનની જે એગ્રીકલ્ચર એન્ડ ફૂડ એજન્સી છે એના દ્વારા અમલીકરણ એજન્સી છે ઓકે.
નેશનલ પ્રોગ્રામ ફોર ધ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અનુસાર જે ઓર્ગેનિક રીતે ઉત્પાદિત અને હેન્ડલ કરવામાં આવતી જે કૃષિ ઉત્પાદનો છે એ તાઇવાનમાં વેચાણ માટે મંજૂરી આપે છે. એટલે કે ભારતમાંથી જેટલા પણ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ તાઇવાનમાં આપણે વેચી શકીએ છીએ ઇઝીલી. ઓકે, એના માટે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ છે. ઓકે, હવે એનપીઓપી જે છે એટલે નેશનલ પ્રોગ્રામ ફોર ધ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર સંસ્થા દ્વારા જારી કરાયેલ જે ઓર્ગેનિક નિર્દેશક જે દસ્તાવેજ છે આ ઉત્પાદનો સાથે છે. ઓકે, હવે આવા ઉત્પાદનો પર ઇન્ડિયા ઓર્ગેનિક લોગો પ્રદર્શિત કરી શકાય છે. ઓકે, હવે કે ઇન્ડિયા દ્વારા પ્રોડક્ટ મતલબ બનાવવામાં આવે છે એટલે લોકો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે તો એ એના પર ઇન્ડિયા ઓર્ગેનિક તરીકે લોગો આપણે લગાડી શકીએ છીએ. ઓકે, હવે આનું મહત્વ શું છે તો કે જે પ્રમાણ પત્રો છે એને તાળે છે એટલે કે નિકાસકારો હવે ભારત અને તાઇવાન માટે અલગ પ્રમાણપત્રોની જરૂરિયાત નથી. ઓકે, મતલબ અહીંયા જો નિકાસકારો હશે તેને આપણે અલગથી પરમિશન લેવી પડશે. પ્લસ જે તાઇવાન હતું એમાં પણ જો મતલબ ઇમ્પોર્ટ કરવા માટે એટલે કે ત્યાં વેચવા માટે પણ તાઇવાનની પરમિશન લેવી પડતી હશે. તો એના માટે અલગ અલગ જે પ્રમાણપત્રો લેવા પડતા હતા તે નહીં લેવા પડે. હવે ડાયરેક્ટલી મતલબ આ જે તમારી પાસે જે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટનું પ્રમાણપત્ર હશે તો એ જે છે એના દ્વારા કામ થઈ જશે. ઓકે, પછી પાલન ખર્ચને ઘટાડે છે તો એક નિયમનનું પાલન કરીને અનુપાલન જરૂરિયાતોને સરળ બનાવે છે. એટલે કે મતલબ બંને જગ્યાએ જે એક્સપોર્ટ કરે છે જેમ કે ભારત છે અને ઇમ્પોર્ટ કરે છે જે તાઇવાન છે તો એ બે અલગ અલગ નિયમોનું પાલન કરવું પડતું હતું. તે એના માટે હવે એ અલગ અલગ નિયમોનું પાલન નહીં કરવું પડે કેમ કે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ માટે મતલબ કેવી રીતે આપણે આખું હેન્ડલિંગ કરવાનું છે તેની અંદર આખું આપેલું હશે એને કારણે. તો આ જે છે તો એને કારણે જે નિકાસ કરતા છે અથવા તો જે ઇમ્પોર્ટ કરતા છે તે બંનેને ઇઝીલી પડશે. ઓકે, પછી વેપારીની તકો વધારે છે જે એમ કે તાઇવાનમાં મુખ્ય ભારતીય કાર્બનિક ઉત્પાદકો છે જેમ કે ચોખા છે, પ્રોસેસ ફૂડ છે, પછી લીલી કાળી ચા છે, હર્બલ ટી છે, ઔષધિ જે વનસ્પતિઓ છે તેના ઉત્પાદનની નિકાસની સુવિધા આપે છે. તો એને કારણે જે વેપારની તકોને વધારે છે કેમ કે મતલબ એક રીતે બેરિયર ઓછું થઈ ગયું. ઓકે, તાઇવાનમાં જે આપણે ઇમ્પોર્ટ કરવા માટે જે બેરિયર હતું પહેલા મતલબ બે નિયમોને આપણે પાલન કરવું પડતું, હવે એક જ નિયમને પાલન કરવું પડશે. પછી જે બે પ્રમાણપત્રો જોતા હતા એની જગ્યાએ એક જ પ્રમાણપત્ર જોઈશે. તો જેટલું પણ જે કોમ્પ્લેક્સિટી જે હતી તે ઘટી ગઈ છે. ઓકે, તો એને કારણે આપણે ઇઝીલી આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ. ઓકે, તાઇવાનમાં તો ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે IVRI જે છે એના વૈજ્ઞાનિક ભારતીય ફ્લેપશેપ જે ટર્ટલ છે એને બચાવવાના મિશન પર જેનું શેલ અકસ્માત રીતે ફાટી ગયું હતું તો તેને બચાવવા માટેનું કામ કરી રહ્યું છે. તો ભારતીય ફ્લેપશેપ ટર્ટલ જે છે દક્ષિણ એશિયામાં જોવા મળતી તાજા પાણીની પ્રજાતિ છે અને તેમનું નામ જે છે એ પ્લાસ્ટ્રોન એટલે કે નીચલા સેલ પરથી ફેમરોલ ફ્લેપ્સ પરથી આવે છે જે પાછું ખેંચાય ત્યારે તેના અંગોને ઢાંકી દે છે. એટલે કે જો નોર્મલ કાચબાની જેમ એ પોતાના મતલબ જે અંગો છે એ અંદર શેલની અંદર લઈ લે છે તો તે એની જ વાત કરવામાં આવે છે. ઓકે, તો એની અંદર મોર્ફોલોજી અને ઉત્ક્રાંતિ જો તો સોફ્ટ શેલ ટર્ટલ અને જે હાર્ડ શેલ જળચર કાચબા છે ને ઉત્ક્રાંતિ સંબંધિત કડી છે. એટલે કે આ બંનેની વચ્ચેનું છે. એટલે કે હાર્ડ શેલ ટર્ટલ એટલે કે જેમના જે શેલ છે એ ઘણા બધા મજબૂત હોય છે અને સોફ્ટ શેલ જેના એટલા બધા મજબૂત નથી હોતા તે બંનેની વચ્ચેનું ઉત્ક્રાંતિ સંબંધિત કડી છે જે ફ્લેપશેટ ટર્ટલ છે એ. ઓકે, કઈ જગ્યાએ રહે છે તો કાચબા જે છે છીછરા શાંત પાણીમાં રહે છે જેમ કે નદી છે, નાળાઓ છે, ભેજવાળી જમીન છે, તળાવ છે ને નહેરો છે તેની અંદર અને ટાંકીઓ છે તેની અંદર પણ રહી શકે છે. તેમના જે બોરિંગ વર્ણનને કારણે તે રેતી અથવા તો માટીના તળિયાને પસંદ કરે છે. ઓકે, વિતરણ જોઈએ તો મુખ્યત્વે પાકિસ્તાન, ભારત, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશમાં જે સિંધુ અને ગંગાનું ડ્રેનેજ છે એટલે કે સિંધુ નદી અને જે ગંગા છે એની અંદર જોવા મળે છે અને જે મ્યાનમાર છે એમાં ઈરાવડી અને જે સ્વલિન જે નદીઓ છે એમાં જોવા મળે છે. ઓકે, કોઈ પણ પ્રકારનો આહાર લઈ શકે છે. સર્વભક્ષી છે. ઓકે, એટલે કંઈ પણ ખાઈ શકે છે અથવા મતલબ નોનવેજ અને વેજીટેરિયન બંને. ઓકે, પછી દિવસ દરમિયાન એકાંત અને સક્રિય હોય છે. પછી દુષ્કાળની સ્થિતિમાં સારી રીતે અનુકૂળ છે. પછી સંરક્ષણ સ્થિતિ જોઈએ તો IUCN જે રેડ લિસ્ટ છે તેની અંદર સંવેદનશીલ છે. સંદર્ભે પછી આપણે જે સાઇટ છે એની અંદર પરિશિષ્ટ એકમાં છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં છે તે 1972 જે છે એની અંદર શેડ્યુલ 1માં છે. ઓકે, હવે સંદર્ભ એમાં આ ખોટું લખ્યું છે. ઓકે, આની અંદર સાઇટ છે. ઓકે, સાઇટનું પરિશિષ્ટ એક છે. ઓકે, અહીંયા તો 2018-19 અને 2022-23ની વચ્ચે જે મુંબઈ એડ્સ કંટ્રોલ સોસાયટી છે એના ડેટા અનુસાર જે સુધારેલી પરીક્ષણને કારણે સિફિલિસ જે છે એ 6000 થી વધુ કેસો શોધ થઈ છે અને જે મુખ્યત્વે અસુરક્ષિત સેક્સને કારણે જોડાયેલી જાતીય રીતે સંક્રમિત રોગ છે. ઓકે, તો સેફિલિસ જે છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે જે બેક્ટેરિયમ ટ્રેપોનેમા પેલિડમ જે છે એને કારણે થાય છે. ઓકે, જો સારવાર ન કરવામાં આવે તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ઓકે, હવે સંક્રમણ જે છે સામાન્ય રીતે ચેપગ્રસ્ત વ્યક્તિ હોય છે એની સાથે જાતીય સંપર્ક દ્વારા થાય છે એટલે કે અનપ્રોટેક્ટેડ સેક્સ કરો ત્યારે મોસ્ટલી જોવા મળે છે. ઓકે, અને સગર્ભાવસ્થા જો છે બાળકને જન્મ અથવા તો સ્તનપાન કરે તો તેને કારણે પણ માતાથી બાળકમાં પસાર થઈ શકે છે. ઓકે, તે વિકાસ પામે છે ઘણી વાર જે પીડા રહિત હોય છે
જનાન અંગો છે, ગુદા માર્ગ છે અથવા તો મોં પર પીડા રહી જે ઘા કરી તરીકે પણ શરૂ થઈ શકે છે. પછી નજીકના લસિકા ગાંઠોમાં સોજો આવી જાય છે. પછીના તબક્કામાં હાથ અને પગ પર ખંજવાળ આવવાની મતલબ જે ત્વચા હોય છે એના પર ફોલ્લીઓ સામેલ થાય છે. પછી લક્ષણો વર્ષો સુધી આવી શકે છે અને જઈ શકે છે. ઓકે. સમસ્યાઓમાં જોઈએ તો સારવાર ન કરવામાં આવે તો જે સિફિલિસ છે હૃદય, મગજ, સ્નાયુઓ, હાડકાં અને આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે. સારવારમાં જોઈએ તો સિફિલિસ એ સારવાર જે છે એ યોગ્ય અને સાધ્ય છે. અને પ્રારંભિક તબક્કામાં એન્ટિબાયોટિક્સ અને ખાસ કરીને જે પેનિસિલિન છે એની સારી પ્રતિક્રિયા આપે છે. એટલે કે આપણે પેનિસિલિન અને જે એન્ટિબાયોટિક્સ છે એના દ્વારા આને સાજું કરી શકાય છે. ઓકે. અભયારણ્ય તો આ જે છે ભારતના તેલંગાણાના મેડક જિલ્લામાં આવેલું છે. મગરના અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે અને 70 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ ધરાવે છે અને સંવેદનશીલ મગરનું ઘર છે. ઓકે. હવે ભૂગોળ અને જળસ્રોત જોઈએ તો મંજીરા નદી છે જે ગોદાવરી નદીની ઉપનદી છે તેના માર્ગને અનુસરે છે અને મંજીરા જે જળાશયોને દૂર કરે છે. ઓકે. માનસરજી જળાશયો હૈદરાબાદ અને જે સિકંદરાબાદ જે સિંચાઈ છે એને પીવાના પાણી પૂરું પાડે છે. ઓકે. અભયારણ્ય છે એની અંદર જે જળાશય છે એમાં 9 નાના ટાપુઓ છે. પછી આ ટાપુઓ જે છે એ જે પક્ષીઓ છે એના માટે માળો બનાવવાની જગ્યા પ્રોવાઈડ કરે છે. પછી ઝાડા ઝાડનું આવરણ પણ જોવા મળે છે અહીંયા. પછી વનસ્પતિમાં જોઈએ તો સૂકી સવનના જે આપણે કહીએ છીએ સવાના જે વનસ્પતિ છે તે જોવા મળે છે. ડબી ગયેલા અને ઉભરતા છોડ છે એ પ્રકારના સપોર્ટ કરે છે. પછી નોંધપાત્ર પ્રજાતિમાં ટાઇફા છે, બાબુલ છે, પ્રોસોપિસ છે, ઇપોમોઆ છે, બબુલ છે, વેલિન્સ્ટેરિન છે. તો આ બધા જોવા મળે છે. ઓકે. પછી પ્રાણી સૃષ્ટિમાં મગર જોવા મળે છે મેઇનલી. ઓકે. તાજા પાણીના કાચબા જોવા મળે છે. નદીનું નિવાસ સ્થાન છે. ઓકે. પછી આની અંદર પ્રોન, મોલ્સ, માછલીઓ જોવા મળે છે જેમ કે કેટલા, રોહુ, મુરેલ, ઈલ, કારુંગુ, ચીડવા. ઓકે. પછી ભારતીય સસલું, જંગલી ડુક્કર છે, મુંગૂસ છે, શિયાળ છે વગેરે જોવા મળે છે. ઓકે. આટલું બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે. કઈ જગ્યા જોવા મળે છે એટલું યાદ રાખવું ખાલી. ઓકે. તો તાજેતરમાં વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ લુપ્ત પ્રાપ્ત પ્રજાતિ આંતરરાષ્ટ્રીય વેપાર સંપર્ક સંમેલન જે આપણે સાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે. તેને એક માર્ગદર્શિકા જાહેર કરી હતી સાલના વૃક્ષ માટે. તો એનામાં જે નમૂનાઓની ટકાઉ લણણી અને વેપારમાં સામેલ છે. ઓકે. મતલબ જે સાલ છે એને આપણે કેવી રીતે જે ટકાઉ લણણી અને વેપાર કરી શકીએ છીએ તો એના માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. ઓકે. તરીકે પણ ઓળખવામાં છે. રોઝવુડ એ વ્યાપારિક શબ્દ છે જે ફેબેસી લેગ્યુમિનોસ જે છે એને પરિવારમાંથી વિવિધ ઉષ્ણકટિબંધીય જે હાર્ડવુડ છે એનો સમાવેશ થાય છે. હવે આની અંદર રોઝવુડ વૃક્ષોમાં દક્ષિણ પૂર્વ એશિયા, પાપુઆ ન્યૂગિની, સોલોમન આઇસલેન્ડ જે કહે છે, પછી ફિલિપાઇન્સ છે, ઇન્ડોનેશિયા છે અને મલેશિયા છે એ મૂળ છે. ઓકે. તો આ મતલબ રોઝવુડ આટલી જગ્યાએ જોવા મળે છે. ઓકે. શીશમ કહે છે, શીશુ પણ કહે છે. ઓકે. હવે આનું વર્ણન જોઈએ તો કુટિલ વૃદ્ધિ પેટર્ન સાથે ઝડપી વિકસતું સખત પાનખર વૃક્ષ છે. હિમાલયની તળેટી અફઘાનિસ્તાનથી બિહાર સુધી જોવા મળે છે ભારતમાં. ઓકે. પછી લક્ષણોમાં જોઈએ તો લાંબા ચામડાવાળા પાંદડા જોવા મળે છે. સફેદ કે ગુલાબી ફૂલો જોવા મળે છે. સામાન્ય રીતે 200 મીટરથી 1400 મીટર સુધીની હાઈટ જોવા મળે છે. ઓકે. એટલે કે સોરી હાઈટ સુધી જોવા મળે છે. ઓકે. નદી કાંઠે મોસ્ટલી જોવા મળે છે. એનું સાયન્ટિફિક નામ છે. ઓકે. હવે સામાન્ય નામોમાં બ્લેક રોઝવુડ, બોમ્બે રોઝવુડ, સોરી બોમ્બે બ્લેકવુડ, ઇન્ડોનેશિયન રોઝવુડ, મલાબાર રોઝવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલોમાં જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો અને મેદાનોમાં પણ જોવા મળે છે. ભારતમાં, નેપાળમાં, આંદામાન ટાપુઓ છે ત્યાં જોવા મળે છે. મલય દ્વીપકલ્પમાં જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. હિમાલય, ચીન, મલેશિયામાં જોવા મળે છે. ઓકે. એનો ઉપયોગો જોઈએ તો સામાન્ય રીતે ફર્નિચર, સંગીતના સાધનો છે, સુશોભિત વસ્તુઓ છે, વેનિયર માટે ઉપયોગમાં લેવામાં આવે છે મોસ્ટલી આને. ઓકે. ફૂલ ફોર્મ છે કન્વેન્શન ઓન ધ ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડેન્જર સ્પીસીસ ઓફ ધ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. એટલે કે ફોના અને ફ્લોરા એટલે કે જે પ્રાણી છે અને વનસ્પતિ છે એનો આપણે જે એ એન્ડેન્જર છે એટલે કે જે ખતરામાં છે એવી સ્પીસીસને જે ઇન્ટરનેશનલ જે ટ્રેડ કરીએ છીએ તો એના માટેનું આ એક કન્વેન્શન છે. ઓકે. હવે બંને પ્રજાતિઓ જે સાઇટ છે એ જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિના નાશ પામતા જે પ્રજાતિઓ છે એના આંતરરાષ્ટ્રીય વેપાર પર સંમેલન છે. ઓકે. આનું નામ છે. ઓકે. જે ઇંગ્લિશમાં લખેલું છે અને ગુજરાતીમાં લખેલું છે અને પરિશિષ્ટ 2 માં સૂચિબદ્ધ છે. ઓકે. હવે વિહંગાવલોકન જોઈએ આપણું તો આંતરરાષ્ટ્રીય વેપારી જંગલ માટે પ્રાણીઓ અને જે છોડનો અસ્તિત્વને જોખમમાં મૂકવા માટે અટકાવવા માટે સરકારો વચ્ચે આંતરરાષ્ટ્રીય કરાર છે. એટલે કે હવે જ્યારે પણ આપણે જો કોઈ પણ છોડ અથવા તો પ્રાણીઓનો આપણે ઇન્ટરનેશનલ જ્યારે વ્યવહાર કરવામાં આવે છે તો એને કારણે જે વ્યવહાર થાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે તો એને કારણે જે આ પ્રાણીઓ અથવા તો છોડ છે એનું અસ્તિત્વ છે એ જોખમમાં ના મુકાય છે. જોખમમાં ઇન ધ સેન્સ કે એ લુપ્ત ના થઈ જાય તો એના માટેનું આ એક કરાર છે, આંતરરાષ્ટ્રીય કરાર છે. ઓકે. હવે સાઇટ્સ જે છે 1973 માં અપનાવવામાં આવ્યો હતો અને 1975 માં તેનો અમલમાં આવ્યો હતો. 184 જેટલા સભ્ય પક્ષો છે અને 38,000 થી વધુ પ્રજાતિઓનો વેપારનું નિયમન કરવામાં આવે છે આની અંદર. પછી જે કાયદેસર રીતે બંધન કરતા હોવા છતાં જે સાઇટ્સ છે એ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કાયદાઓનું સ્થાન લેતું નથી. ઓકે. એટલે કે રાષ્ટ્રીય કાયદો જો પહેલેથી અવેલેબલ હોય ઓકે તો એના માટે
પછી જો સાઇટ્સ છે એ કંઈ લાગુ નહીં થાય. ઓકે, મતલબ જો મતલબ ધારો કે ભારત પાસે કોઈ એવું મતલબ કોઈ સ્પેસિફિક છે, જેમ કે ટાઈગર લઈ લો. ઓકે, તો એને જો આપણે ઇન્ટરનેશનલ મતલબ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે એનો વ્યાપાર નહીં કરીએ એવો કોઈ નિયમ છે. ઓકે, તો એ જે લાગુ થતો હોય તો એ જે છે સાઇટ્સ છે તો એના પછી એ નહીં લાગુ થાય. ઓકે, એના પર કેમ કે એ કાયદેસર રીતે બંધન કરતા તો છે, પણ જો એને આપણે કોઈ પણ દેશ પાસે જો પોતાના જો નિયમો હશે તો એ જે છે એનું સ્થાન નહીં લે. ઓકે, પછી એનું સચિવાલય જે છે એ જીનીવા સ્વિટ્ઝરલેન્ડ છે, અને આ જે છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાયમ એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એના દ્વારા સંચાલિત થાય છે. ઓકે, ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં અરબી સમુદ્રના કિનારે કેરળમાં માછીમારીના બંદરમાંથી ઊંડા પાણીના જે ડોગફિશ શાર્ક છે એની નવી પ્રજાતિ જે સ્ક્વલ્સ હિમા, ઓકે, તે શોધી કાઢી હતી. ડોગફિશ છે. ઓકે, યાદ રાખવું ખાલી. ઓકે, દક્ષિણ પશ્ચિમ કિનારે મળી છે. ઓકે, અને જીન સ્ક્વલ્સ થી સંબંધિત છે. ઓકે, આનાથી વધારે લાક્ષણિકતા આ બધી છે એમ તો જરૂર નથી, વાંચી લેજો એક રીતે, કેમ કે જે શાક છે તેમના લીવર ઓઇલ માટે શોષણ કરવામાં આવે છે. ઓકે, પછી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો માટે જે તેલ છે એની ઊંચી માંગ છે, અને સૌંદર્ય પ્રસાધનો છે અને કેન્સરની વિરોધી જે ઉત્પાદનો છે એના માટે આ મોસ્ટલી જોવા મળે છે. ઓકે, હવે અન્ય પ્રજાતિઓ માટે સરખામણી તો આની જરૂર નથી. ઓકે, બિહારના મુઝફ્ફર વિસ્તારમાં બાગમતી નદીનું જળસ્તર વધી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એ ખાલી ક્યાંથી નીકળે છે? તો નેપાળના કાઠમંડુ ખીણમાંથી નીકળે છે. પાટણ શહેરને અલગ કરે છે. હિન્દુ અને બૌદ્ધ બંને દ્વારા પવિત્ર માનવામાં આવે છે, અને કિનારે ઘણું હિન્દુ મંદિરો આવેલા છે. ઓકે, અભ્યાસક્રમમાં જોઈએ તો શિવપુરી હિલ્સ જે કાઠમંડુ ખીણ છે એના ઉત્તર પશ્ચિમ ભાગમાં બગદ્વાર પાસે ઉદ્ભવે છે. ઊંચાઈ જોઈએ તો સમુદ્ર સપાટીથી લગભગ આટલી ઊંચાઈ છે. ઓકે, ઝરણા ચોમાસા દરમિયાન વરસાદ અને ઉપનદીઓ દ્વારા પોષાય છે, અને શિવાલિક શ્રેણી જે છે દક્ષિણ હિમાલયની શ્રેણી છે એમાંથી દક્ષિણ તરફ વહે છે. ઓકે, પછી ભારતના બિહારમાં જે ભૂરી ગંડક છે એ નદીમાં પ્રવેશે છે, એટલે કે એક રીતે ભૂરી ગંડકને આપણે ટ્રિબ્યુટરી કહી શકીએ. ઓકે, હવે ફિઝિયોગ્રાફી જોઈએ તો તટ પ્રદેશના 3 અલગ અક્ષાંશ ઝોનનો વ્યવહાર કરે છે. પર્વત, શિવાલિક અને તેરાઈ, એટલે કે 3 જગ્યાએ આવે છે. ઓકે, આ યાદ રાખવાની કોઈ જરૂર નથી. મંદિરોમાં જોઈએ તો પશુપતિનાથનું મંદિર જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે કાઠમાંડુને ઉત્તરે આવેલું છે. ઓકે, તો અને ઉત્તરના ભાગમાં આવેલું છે, આ યાદ રાખવું. ઓકે, પછી ગોકર્ણેશ્વર મંદિર છે જે કાઠમાંડુની ખીણમાં ઉત્તર ભાગમાં આવેલું છે, અને તે પણ મહત્વપૂર્ણ પવિત્ર મંદિર છે. ઓકે, આ યાદ રાખવા આ 2 જગ્યા. ઓકે, કેમ કે આ નદીની આજુબાજુ આવેલી છે એના કારણે. ઓકે, ભારતના વડાપ્રધાને ખાલસી પૂજાના અવસર પર ખાસ કરીને જે ત્રિપુરાના લોકો છે એને શુભેચ્છા પાઠવી હતી. તો આ તમને ખબર પડી જાય કે ત્રિપુરામાં ઉજવાતો હશે. ઓકે, આ જે છે ત્રિપુરામાં ઉજવાતો તહેવાર છે યાદ રાખવો. ઓકે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જોવા મળે છે. ઓકે, ખારચીનો અર્થ થાય છે, ખારચી શબ્દ છે એ બે ત્રિપુરી જે શબ્દ છે એના પરથી હવે ખાર અથવા તો ખરતા જેને પાપને દર્શાવવામાં આવે છે, અને ચી જે છે એ સફાઈનું પ્રતીક દર્શાવે છે. ઓકે, તો આ જે છે એક રીતે ખારચી પૂજા છે એ પાપની શુદ્ધિનું પ્રતીક તરીકે ગણવામાં આવે છે. ઓકે, એટલે પાપની શુદ્ધિ થાય છે આ પૂજામાં. ઓકે, સોરી, શુલ્ક અષ્ટમી છે એના દિવસે અષાઢ મહિનામાં જોવા મળે છે. 14 દેવોની પૂજા કરવામાં આવે છે. આની અંદર રોયલ પાદરી અથવા તો ચેન્તાઈ તરીકે ઓળખવામાં જે પાદરી હોય છે તેને, પછી અગરતલા જે ખાતે જે 14 દેવનું જે મંદિર આવે છે જેને ચતુર્દશા દેવતા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાં ગાડી જે ખાલસી પૂજા જે દેવતા છે એમના ફક્ત માથાઓ હોય છે, અને એમને જે છે એક નદી છે, કઈ નદી છે તો કે સૌદ્ર નદી છે, ત્યાં લઈ જવામાં આવે છે, અને ત્યારબાદ ફરીથી મંદિરમાં લઈ જવામાં આવે છે. તો આ જે છે આવી રીતે એક પૂજા કરવામાં આવે છે. ઓકે, please like, subscribe and share. Thank you for listening. Jai Hind, Vande Mataram.